ताराभिर्विधुमार्चमानमुरुधा तैचन्दने कौस्तुभे शेखारे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये। ओम श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवानी जय। नर नारायण देवानी जय। श्री लक्ष्मी नारायण देवानी जय। પવિત્ર ધનુર્માસની અંદર અત્યારે આખા અમદાવાદની અંદર ભક્તો ખૂબ ભગવાનનું ભજન કરે. પૂજ્યપાદ મહારાજશ્રી પણ અત્યારે 5:30 વાગે મંગળ આરતીમાં આવી જાય તે 6:30 વાગ્યા લગી શણગાર આરતીની ધૂનમાં બેસે અને ભક્તોને દર્શનનું સુખ આપે. આવો આ પવિત્ર ધનુર્માસ. એ ધનુર્માસની અંદર આપણે જોતા હતા કે સદગુરુ વર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિ નિધિ, જે સ્વામી 82 વર્ષની ઉંમર લગી આ પૃથ્વી પર રહ્યા, એમાં 80 વર્ષની ઉંમરે સ્વામી આ ગ્રંથ લખ્યો. આ ગ્રંથ જો જીવાત્મા એક તારથી જો સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે, વાંચે અથવા તો સાંભળે, તો એને અક્ષરધામ લગી પહોંચવામાં રંચ માત્ર કચાશ ન રહે એવો આ ગ્રંથ છે. કારણ કે ભક્તિમાં ને પ્રેમ, જેને ભગવાનમાં પ્રેમ પ્રગટો એને જગતનું કયા પદાર્થમાં પ્રેમ પ્રગટવાનો છે, કયું પદાર્થને શ્રેષ્ઠ દેખાવાનું છે. જેને એક ભગવાન શ્રેષ્ઠ દેખાય, જગતના તમામ પદાર્થ માયક દેખાય. તમે રસ્તે જાતા હોય અને હળી ગયેલું ગંધાતું મરેલું કૂતરું પડ્યું હોય તો એમાં દ્રષ્ટિ જાય. એમ જેને ભગવાનમાં ભક્તિ, જેને ભગવાનમાં પ્રેમ પ્રગટો ને એને જગતના ગમે એટલા શ્રેષ્ઠ પદાર્થ હોય પણ એ હળી ગયેલું કૂતરા જેવા દેખાય, ગંદા બદબુ મારતા કૂતરા જેવા દેખાય. પણ જેને પ્રેમ પ્રગટે ને એટલે કાલે સ્વામી આપણને કહેતા હતા કે બસ પ્રગટ ભગવાનને સેવી લો. જ્યાં લગી પ્રગટ ભગવાનની ભક્તિ નો થાય, પ્રગટ ભગવાનની ઓળખાણ નો થાય, ત્યાં લગી જીવાત્મા સુખેથી શાંતિથી પોતાના હૃદયમાં ભગવાનનું સુખ નથી લઈ શકતો. એટલે સ્વામી કે પ્રગટ જાણી ભગવાનનો ભક્ત ભગવાનની સેવા કરે. સમયે સમયે જે પ્રકારે સેવા કરવી ઘટે એ રીતે. ભગવાન એમ કે તું પાણી લાય તો પાણી આપવું, પણ અનાજ નો આપવું. ભગવાન એમ કે મને ભૂખ લાગી છે, જમવાનું આપો તો જમવાનું આપવું, પછી પાણી નો આપવું. ભગવાન પ્રગટ હોય, જે માગે તે તત્કાળ એમને આપવું. અત્યારે પણ આપણે ઉનાળો, શિયાળો, ચોમાસું એમાં આપણે બધા માનસી પૂજા 5 કરતા હોઈએ, તો માનસી પૂજામાં અત્યારે આપણે માનસી પૂજા કરવા બેઠા હોઈએ અને સવારમાં મહારાજ કે લ્યો મહારાજ આઈસ્ક્રીમ જમો. મહારાજ ગયેલા હવારમાં એક તો ટાઈડ ઉડી નથી, એક તો ઠંડા પાણીએ નવરાઈ દીધા હોય. ત્યાં કે મહારાજને ગરમ પાણીએ ન નવરાવ્યા હોય. ગરમ પાણીએ સ્નાન કરાવ્યું હોય તો પ્રગટની ભક્તિ, અને જો એમને સ્નાન કરાવી દીધું હોય ને તો પરોક્ષની ભક્તિ. માટે ભગવાનનો ભક્ત ખૂબ અનુસંધાન રાખે કે પ્રગટ મને મળેલા ભગવાન, બસ એની સેવા કેમ મારાથી થાય, એ રાજી કેમ મારાથી થાય. આપણને પ્રગટ છે ત્યારે ભગવાન. એટલે સ્વામી અહીંયા લખે છે, સહાય ન થાય ભૂંડપની ભક્તિએ
કોઈ કરે જો ખોટી ઘાણી સહાય ન થાય ભૂંડપની ભક્તિએ કોઈ કરે જો ખોટી ઘણી પરિચર્યા પામરનારની તે સર્વ સામગ્રી સંકટની પરિચર્યા પામર નરની તે સર્વે સામગ્રી સંકટ તણી ઉનાળે પહેરાવે ઉના અંબર ગરમ ઓઢાડે વળી ગોદડી ઉનાળે પહેરાવે ઉનના અંબર ગરમ ઓઢાડે વળી ગોદડું સમીપે કરી લાવે સગડી કહો એથી અવળું શું વાડું સમીપે કરી લાવે સગડી કહો એથી અવળો શું વડું હે વળી પહેરાવે ગરમ પોશાકને જમાડે ગરમ ભોજન વળી પહેરાવે ગરમ પોશાક જમાડે એ ગરમ ભોજન હે પાય પાણી ઊનું આણીને કહે પ્રભુ થજો પ્રસન્ન પાય પાણી ઊનું આણીને કહે પ્રભુ થાજો પ્રસન્ન સ્વામી કે ઉનાળો હોય ચૈત્ર વૈશાખ નો ધગધગતો તાપ હોય હો ભયંકર તાપ પડતો હોય ઉપરથી સૂર્ય ધગતો હોય નીચેથી પૃથ્વી ધગતી હોય અને ભગવાન એમ કે એલા ભાઈ કે પતલા વસ્ત્રો લાવજે કે ઝીણા કેમાં ગરમી નો થાય તો ભગવાનને કેવા આપે તો કે જાડા ગરમ વસ્ત્રો પહેરવા આપે હો અને મહારાજ કે લ્યો આ ગોદડી ઓઢો તમને ટાઈટ ન વાય એટલે આ સગડી રાખો એમાં ભગવાન પ્રસન્ન ન થાય ભગવાનને રાજી કરવા હોય તો ઉનાળો હોય તો સરસ મજાના મહારાજને એકદમ ઝીણા વસ્ત્ર જે વસ્ત્રની અંદરથી પવન આવજાવ કરી શકે એવા વસ્ત્ર મહારાજને પહેરાવે સરસ મહારાજને ઠંડા ઠંડા ભોજન જમાડે ઠંડા માને કે હાંજે બનાવેલા હવારની હો હા નગર કે ટાઢા હાંજે બનાવેલા હવા ઠપકારો ઠંડા માને કે સરસ મજાનું આઈસ્ક્રીમ હોય જ્યુસ હોય મહારાજ માટે આવા પદાર્થોથી મહારાજને જમાડે નગર એમ કે ભાઈ ઉનાળો છે તો બારે ચારે 4 મહિના લગી બાજરો જ ખવડાવો એમે નહીં મહારાજને રોટલી ભાખરી એમ ભલે ચૂલેથી ગરમા ગરમ જમાડે પણ ગરમ માને કે જે શરીરને ગરમ પડે એવા પદાર્થો ભગવાનને ન ધરાવે જે શરીરમાં ગયા પછી ઠંડક કરે એવા પદાર્થો ભગવાનનો ભક્ત ઉનાળામાં મહારાજને જમાડે અને વસ્ત્રો પણ પતલા પહેરાવે અને મહારાજને સરસ મજાનો ઉનાળો હોય તો ઠંડુ જળ હોય જળથી સ્નાન કરાવે પણ એમાં કાંઈ ગરમ ન હોય લ્યો મહારાજ ઠંડી વાય તમને ગરમ જળથી સ્નાન કરાવવું એક તો તાપ બાપ અને ઉપરથી ઠંડુ પાણી પછી કે મહારાજ રાજી રહેજો રે નો રે મહારાજ દાદાના દરબારમાં બિરાજમાન હતા ને સંઘ આવેલો એમાં બોટાદનો સોની આવેલો એટલે સોની ને સંઘે મહારાજ પાસે 6 રૂપિયા મૂક્યા એટલે મહારાજે સંઘને સોનીને કીધું કે આ 6 રૂપિયા લઈ જાઓ અમારે પાણી પીવા માટે લોટી બનાવતા આવજો મહારાજ ને કે હારું 6 રૂપિયા લીધા લોટી બનાવી પણ લોટી લઈને મહારાજ પાસે જાય કે એમને થોડું જવાય કાંક રસોઈ તો દેવી કે નહીં તે 5.5 રૂપિયા લોટી બનાવીને 50 પૈસા રસોઈના અલગ રાખ્યા એમાંથી હો લોટીમાંથી અને પછી મહારાજને આવીને લોટી અર્પણ કરીને મહારાજ કે મહારાજ રાજી રહેજો અને આ 50 પૈસાની મારી રસોઈ મહારાજ આમાં ધાર હરખી થાય ને મહારાજ કે આમાં 6 રૂપિયા પૂરેપૂરા વાપર્યા હો તો ધાર સીધી થાય હવે ત્રાહી થાય પછી કે રાજી રહેજો આમાં રાજી રહી એમ ભગવાન રાજી નો એ તો 6 રૂપિયાની લોટી બનાવીને કદાચ 50 પૈસા નાખવા પડે તો નાખે ને ખીચામાંથી કાઢીને કે લ્યો મહારાજ આ રસોઈ ત્યારે ભગવાન રાજી થાય
એટલે ભગવાનને પ્રસન્ન કરવા હોય સ્વામી કે તો બસ ભગવાન કે એમ કરો. જાવંત્રી કસ્તુરી ગરમ લાવી આપે ઉનાળે એવો મુખવાસ. જાવંત્રી કસ્તુરી ગરમ લાવી આપે ઉનાળે એવો મુખવાસ. એવી સેવા કરે વણ સમજે તે શત્રુ સરીખો દાસ. એવી સેવા કરે વણ સમજે તે શત્રુ સરીખો દાસ. ભલે ને દાસ હોય પણ શત્રુ છે. હે દાસ હોય પણ શત્રુ છે. તમારો કોઈક બહુ મિત્ર હોય, ભગવાનની આજ્ઞા બધી પાળતો ને પછી તમને એમ કે તું હોટલ નું ખા નહીં, તું મારો મિત્ર છો ને મારું માન, તો તમારો મોક્ષ નો કરતલ છે. તો તમે એની પર રાજી થાવ તો કે ના પુરાય. એમ ભલે ને દાસ હોય પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે ન કરે, પણ ભગવાનને પોતાને ધાર્યું કરાવે. હા ઘણા હોય હો, ભગવાન કે આમ કર તો કે ના આમ જ કરો તમે. એટલે તારે મને રાજી કરવાનો છે ભગવાન કે મારે તને કરવાનો છે, એ પછી નો સમજણ પડે કોને કોણ રાજી કરે. ભગત ભગવાનને રાજી કરે છે કે ભગવાન ભગત ને રાજી કરે એ કાંઈ પછી નો ખબર પડે. પણ ભગવાનનો ભક્ત હોય, ભગવાનની આજ્ઞામાં વર્તે, ભગવાનને કીધું હોય એમ કરે. હવે સ્વામી ચોમાસાની વાત લખે છે. ચોમાસે ચલાવે કીચ વચ્ચે જેમાં સમૂળા ના હોય સમોહ. ચોમાસે ચલાવે કીચ વચ્ચે જેમાં શૂળ્યો ન હોય સમૂહ. એવા દાસ દુશ્મન જેવા જે કહાવે ધણીને કોહ. એવા દાસ દુશ્મન જેવા જે કરાવે ધણીને કોહ. ભગવાનને દુખી કરે. કોહ એટલે દુઃખ. ભગવાનને દુખી કરે. શું કરવા? ચોમાસું હોય ને સરસ મજાનો વરસાદ પડ્યો હોય ને પછી ભગવાનને એમ કે મારી ઘેરે પધારો, તો કે હાલો. ભગવાન જાતા હોય ને ઘેરે તો કે અહીંયા જ હાલો. એટલે ઓલા રસ્તે હાઈટ નહીં તો કે ના અહીંયા જ હાલો. કીચડ હોય ને હકાવે અને પછી ભગવાનના પગ ચરણ બગડે. એવું ના કરે ભગવાનનો ભક્ત. સ્વામી કહે છે તો શું કરે? તો અહીંયા સ્વામી હવે પછી એને મૂકી અને પછી શિયાળાની વાત લખે. કારણ કે ચોમાસામાં મહારાજને છત્રી રાખવી પડે ઉપર, અને જો વધારે ઠંડી જેવું હોય ને વરસાદની એલી હોય તો પાછા શેર જાડા વસ્ત્રો ધારણ કરવા પડે. અને બહુ વરસાદ જેવું હોય તો સાંજે થેપલા કરીને ખાવ ને તમે. એ મહારાજને માનસીમાં થેપલા જમાડવા પડે, ભજીયા જમાડવા પડે, ગરમા ગરમ વસ્તુ જમાડવી પડે. શરીરને જે ગરમ મળે, ગરમાળો આપે, એવી રીતે પૂજા કરવી. શિયાળે શીતળ જળ લઈ નવરાવે કરીને નિરાતા. શિયાળે શીતળ જળ લઈ નવરાવે કરીને નિરાત. પછી ઓઢાડે પલળેલા પાંભળી નાખે પવન કરી ખાતા. પછી ઓઢાળે પડલેલી પાંભળી નાખે પવન કરી ખરી ખાત. શિયાળો હોય ને બહુ સરસ મજાની અત્યારે જેવી ઠંડી પડતી હોય હો, અને ભગવાનને ઠંડા જળથી ધીમે ધીમે સ્નાન કરાવે. ઓલો અભિષેક કરતા હોય ને એમ ધીમે ધીમે. એલા ભાઈ પણ તું જોતો ખરો, ફટાફટ નાખ, ઠંડી લાગશે ભગવાનને. પણ ગરમ પાણી તો લે, ઠંડુ નો લે તો કઈ નહીં. ઘણા તો માનસી પૂજા કરતા હોય, ભગવાનને સાબુ લગાવ્યો હોય ઠંડીમાં અને પાણી નાખવાનું મૂકે પડતું ને વયો જાય ક્યાંય. પછી 5 મિનિટે હાજર થાય માનસી પૂજામાં, લે આ લે હું ક્યાં વહી ગયો તો. ભગવાન એમ કે એલા ભાઈ પાણી તો નાખ, આબુ ઉઘડશે. એ દાસ ઉપર ભગવાન પ્રસન્ન થાય. માનસી પૂજા કરવા બેઠા તો એક તાર ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ બાજ તકે તૈયાર. તક વગર સમૂહ વાળા રાજી ન થાય ભગવાન. અને પછી ઠંડા જળથી નવરાવ્યા પછી તો શું આપે? તો કે એક પલાળેલી પાંબડી એટલે ગોદડી, પાણીથી પાણીમાં નાખી જબોળી ગોદડી ને અને ભગવાન ઓઢાડે કે લ્યો પ્રભુ આ ઓઢો. અને પછી પવન નાખવા બેહે.
તો એમાં ભગવાન પ્રસન્ન ન થાય. અને પછી તો કે પાછું મળી આગળ ચંદન લાવે અને ભગવાનને વાટકીઓ ભરીને ચરશે. અને પછી તો કે કંઠે પહેરાવે ભીંજેલા હાર, સરસ મજાના પાણી સાટેલા ફૂલના હાર લઈને ભગવાનને પહેરાવે. લ્યો પ્રભુ પહેરો. એટલે ભાઈ નો હોય 10 વાગે હાર ધરાવજે, આ ભીનો નો હોય ત્યારે ઠંડી છે ભગવાનને. અને પછી ભગવાનને શું કે પ્રસન્ન કરે કેમ પ્રભુ પ્રગટ ને એવી સેવાના કરનારા. કરે કેમ પ્રભુને એવી સેવાના એ કરનાર. કેમ પ્રસન્ન કરે હે? કેમ ભગવાનને પ્રસન્ન કરે? આવી રીતે અવળી સેવા કરે તો ન કરી શકે હો. થોડોક સમય પેલા 2 ભગત ને ડખો થઈ ગયો અંદરો અંદર. પછી વળે મારથી કેતા કેવાનું કે ભાઈ કઈક સમાધાન કરી નાખો, હું તમારે ડખો રાખો, ભગવાનના ભક્ત સાથે વે મૂકો નહીં ભલામણ. તો સારું તમે કયો છો મૂકી દો, તમે રાજી? મેં રાજી. મેં તો કામ કરો હાલો ને સામે જય શ્રાવણ કરો તો કે એને તો ન જ કરું. લે એલા કેશો ને તમે કયો એમ કરું તો કે એને તો ન જ કરું. બીજાને કયો ને તો કરું. બીજાને દંડવત કરું. કેટલા કરું? 1 કરું, 2 કરું, 5 કરું, 50 કરું, 100 કરું, પણ એને ન જય સ્વામિનારાયણ કરું. કઠણ છે હો જીવને પ્રસન્ન કરવા. એ તો બહુ કઠણ. બધું થાય પણ ઈ નો થાય. એટલે નિષ્કળાનંદ સ્વામી કે એવા સેવાના કરનારા ભગવાનને કેમ પ્રસન્ન કરી શકશે? નહીં કરી શકે. સવળી સામગ્રી શોધતા આવા લોકે ના મળે. સવળી સામગ્રી શોધતા અવલોકે ન મળે. અણ સમજે એવી સેવા કરી નહીં સેવા કે. પણ સમજણે એવી સેવાએ કરવી નહીં સેવક. અણસમજણ હોય તો આવી સેવા થાય, સમજણ વાળા ન થાય. અને પ્રગટ ભગવાન હોય ને ત્યારે સમજણ બહુ અનુસંધાન રાખવું પડે. કારણ કે મહારાજ હોય આપણું સાચું હોય તો આપણે પાસે ખોટું કરાવતા હોય ત્યારે આપણે ખોટામાં ભળી જવું પડે. ત્યારે આપણું એમાં ભેળવી દેવું પડે. કેમ તો કે આપણે એને રાજી કરવા છે ને, આપણે કલ્યાણ એની પાસેથી લેવું છે. આપણે કલ્યાણ એ પ્રગટ ભગવાન પાસેથી લેવું છે. કેમ કરી લો, એની આજ્ઞામાં વર્તી લો. એટલે સ્વામી કે સમજણ જેવી સમજણ એવી રીતે ભગવાનને રાજી કરી શકે. મહારાજ ગામડાઓ ફરતા ને એમાં મત્સ્યાઓના ફૈબા ભગત બહુ હારા, બહુ. એમના દીકરા સુરસિંહ દરબાર એ પણ મહાન એકાંતિક ભક્ત. હર વખત મહારાજ મત્સ્યાઓની અંદર કમસે કમ ન ભૂલતો હોય તો 32 વખત ભગવાન પધાર્યા મત્સ્યાઓમાં. 32 વખત મત્સ્યાઓમાં પધાર્યા. પણ અત્યારે મત્સ્યાઓનું ક્યાંય સંપ્રદાયમાં અસ્તિત્વ ખરું? કયો કોઈને પૂછો આમાંથી સભામાં ઉશી આંગળી કરાવું મત્સ્યાઓ કેટલા ગયા? તો 2-3 જણા ઉશી આંગળી કરશે. બોલો મત્સ્યાઓ કઈ બાજુ એવું એ ખબર નહીં હોય. શું કરવા? ફૈબાની સમજણ નહોતી. એટલે ફૈબાને દીકરાને વહુને સુરસિંહના ઘરના બેને ઝઘડો થયો અને ફૈબાએ કાઢી મૂક્યા. નહીં જોતી જાતા. મહારાજ ભાલમાં ગયેલા ને ફરતા હતા ને ભાલમાંથી મહારાજ ગામડા ફરી અને પછી મહારાજ એમ થયું કે હાલો. અમને ખબર પડી મહારાજ ને, એટલે સીધા ફૈબા સુરસિંહના ઘરના જ્યાં હતા ને પોતાના પિતાની ઘેરે ત્યાં જઈને એને સમજાવ્યા કે તમે માનો અને જો તમારે સુખ લેવું હોય ને અને અમારું વચન માનવું હોય ને અમને રાજી કરવા હોય ને તો અમે કે એમ કરો. મહારાજ તમે રાજી થાવ ને તો કે હા. તમે કયો ને તો મારી સાસુ ને કે મોઢામાં ખાહડું લઈને પગે લાગ તો પગે લાગો. અને તમે એમ કહો કે મહારાજ ગમે એટલું દુઃખ દે કોઈ દી તમારે બોલવા નહીં. મને ઝેર આપે તો ઝેર પી જાઓ પણ તમને કુરાજી ન કરો. મહારાજ ખબર ફાઇનલ ને તો કે હા. મહારાજ ત્યાંથી નીકળ્યા, એને રાજી કરી લીધા. અને આ બાજુ સંતો વેલા આવ્યા ને સંતોને પૂછેલું ફઈબાએ સંતો દ્વારા ક્યાં ગયા મહારાજ? તો કે મહારાજ તો તમારા દીકરાની વહુની ઘેરે ગયા.
એ કાંઈ વાંધો નહીં. મહારાજ માટે થાળ તૈયાર કરે મેળી ઉપર, ગઢ ઉપર. મહારાજ આવ્યા ને આ બાજુ સંતોના શીરાના આંધણ મુકાઈ ગયેલા, શીરા બની ગયેલા ને એ સરસ મજાના પકવાન બનેલા. અને મહારાજ આવ્યા ને સંતોની પંક્તિ પડેલી પીરસાતું હતું સંતોની પંક્તિની અંદર. આ બાજુ મહારાજ મેડીની દાદર ઉપર ટપ 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 દાદર ચડતા હતા ને અવાજ આવ્યો ને જ્યાં મહારાજ નું મુખારવીને જોયું, કોણ? ફૈબા કે કોણ છે? મહારાજ કે અમે છીએ. ક્યાં ગયા તા? મહારાજ કે અમે તો ફલાણે ગામ તમારા દીકરાને હોવ ને ત્યાં દર્શન આપવા ગયા તા. તો કે ત્યાં ગયા તા પણ કઈ સેટિંગ કરી નથી આવ્યા ને કઈ પગ નો દેતા. અમે ક્યાં રાજી થાય? મહારાજ કે ફૈબા અમારું માનો? તો કે નહીં, એ તો નહીં જ બને. મારી ઘેરે મારા દીકરાની વહુ નહીં એટલે નહીં, એનો પગ નો જ જોઈ મારે. મહારાજ કે અમને કેવા જાણો? તો કે ભગવાન. હવે ભગવાન જાણતા હોય કોઈ દી ના પાડે? ભગવાન જાણતો હોય કોઈ દી ભગવાનની આજ્ઞા લોપે? ફૈબા કે ભગવાન જાણો પણ મહારાજ એ નહીં બને એટલે નહીં બને. મહારાજ કે અમે જતા રહી છીએ. તો કે જતા રહ્યો. મહારાજ કે આ સંતોની પંગતમાં પીરસાઈ ગયું, પથ્થર ઉકળે નાખી નાખીને જતા રહે એઠામાં. મને કઈ વાંધો નથી, તમારે જેમ કરવું એમ, પણ એ નહીં. મહારાજ ત્યાંથી નીકળી ગયા અને જતા રહ્યા. પછી જિંદગી પર્યંત મહારાજ મત્સ્યાઓમાં પગ ન મૂક્યો. લ્યો આ સમજણ કાચર. નગર એને પ્રસન્ન જ કરવા હતા ને. અને અંત્યના 39 વચનામૃત જે ગરડાના છે વચનામૃત, એ હતા હકીકતમાં મત્સ્યાઓના, પણ ફૈબા માન્યા નહીં એટલે મહારાજે ઉથલાવીને ગઢપુરમાં નાખી દીધા. લ્યો શું વધ્યું? મત્સ્યાઓનું શું વધ્યું? શું કરવા? એક સમજણ, જડતા. ભગવાનને ટાઈમે પ્રસન્ન ન કરી શકે એટલું જ કારણ. જેમાં આપણે અત્યારે ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ હોય, એના સંતો હોય, કેમ પ્રસન્ન? કે હું કહું એમ કરો પ્રસન્ન થાવ, એમ નહીં. ભગવાને શું કીધું છે એ પ્રમાણે વર્તાય તો પ્રસન્ન થાય. બાકી પોતાનું ધાર્યું કરવામાં કોઈ દી કોઈ પ્રસન્ન નથી થતું. અમુક ને આબરૂ જાય, વહેલું જાય, પણ પ્રસન્ન ન થાય. માટે સ્વામી લખે, જો આવડે તો જોઈ સમયે સેવા કરાવે સો જાણા. જો આવડે તો જોઈ સમયે સેવા કરવે સુજાણ. હે નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. સ્વામી આપણે ઘા મારે છો, અનુસંધાન રાખજો. નિષ્કુળાનંદ સ્વામી જો કે નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ. સ્વામી કે અવળાય વાળા સમજી લેજો, જેને અવળાય કર્યું એને લાલ બત્તી દેખાડે. ધ્યાન રાખજો કે આ છે ને ભગવાન એ પથ્થર નથી, પાષાણ કે ધાતુ નથી, ચિત્રામણ નથી, તો આ નરનાથ છે, આ પ્રગટ ભગવાન છે. અને આપણા સંપ્રદાયમાં એવા કેટલાક કિસ્સા છે, અત્યારે હાલમાં બનતા હશે, ભવિષ્યમાં બનશે, અને કેટલાય કિસ્સાઓ એવા બની ગયા છે કે મૂર્તિમાંથી પ્રગટ થઈને ભક્તોને દર્શન આપ્યા છે. એ તો આપણને નથી આપતા, આપણી માઇક દ્રષ્ટિ છે એટલે આપણને પથ્થર દેખાય, કાષ્ટ દેખાય, ધાતુ દેખાય, ચિત્રામણ દેખાય. પણ જેને દિવ્ય દ્રષ્ટિ પ્રગટી છે, જેની પરાથી પર દ્રષ્ટિ પહોંચી છે, એને ભગવાન પથ્થર કે ધાતુ કે કાષ્ટ નથી, એને તો પ્રગટ ભગવાન છે. એમ જેને પ્રગટ ભગવાન હોય નિષ્કુળાનંદ સ્વામી કે એને શું કરવું બાકી રે. માટે સ્વામી કે પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તે પણ સમયે જોઈ કરે સેવાજી. ભલે આપણે પથ્થરની મૂર્તિ પૂજતા હોય કે પાષાણ કે ધાતુની હોય કે કાષ્ટની હોય કે ચિત્રામણ હોય, મૂર્તિ તો બનવાની છે ગમે એની. એમને એમ તો કે આપણાથી બનવાની છે નહીં. એ તો કોઈક એવો સ્થિતિ વાળો ભક્ત હોય તો મનોમય મૂર્તિ બનાવે હૃદયમાં.
એને આ લોકની મૂર્તિ યાર પછી સેટિંગ જ ન હોય. અક્ષરધામમાં જે સ્વરૂપ હોય ને એ સેટિંગ હોય એના હૃદયમાં. એ મનોમય મૂર્તિ કહેવાય. 8 પ્રકારની જે મહારાજે મૂર્તિ કીધી એમ એ મનોમય મૂર્તિ વાળા તો જૂજ નીકળે, કોઈક સંત નીકળે, કોઈક ભક્ત નીકળે, તમામ મનોમય મૂર્તિ વાળા ન હોય. એટલે સ્વામી કે કદાચ માની લો પાષાણની મૂર્તિ છે, પણ સ્વામી કે એના સેવાના કરનારા હોય ને એને સમયે સમયે એવી સેવા કરવી. અત્યારે આપણે ઉપર આમ ઘનશ્યામ મહારાજ છે તો પથ્થરના જ ને, માર્બલ આરસ, પણ આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી એટલે પ્રગટ ભગવાન છે. ત્યાં લગી નહોતા. જ્યાં લગી આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા નહોતી કરી ત્યાં લગી આપણી માટે પથ્થર જ હતો. પણ જયારે આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી તો એ પ્રગટ આપણી માટે ભગવાન છે. તો એને અત્યારે આપણે કઈ એસી ચાલુ કરાય? અત્યારે ભગવાનને કાંઈ સુરવાળ ફેરાવી કે ખુલ્લા દર્શન મુકાય? ન મુકાય. સમય સમયની સેવા કરવી પડે પ્રગટ ભક્ત. અને તમારી ઘરે સિંહાસન તો હોય છે ને, ભલે ચિત્રામણ હોય તમારી ઘરે, પણ એમાંય તમારે અત્યારે શાળો હોય તો ગોદડી ઓઢાડવી પડે, ઉનાળો હોય તો પંખો ચાલુ કરી દેવો પડે, સમયે સમયના એને થાળ કરીને ભગવાનને જમાડવા પડે. જો પ્રગટ ભગવાન તમારા ઘરે મંદિરિયામાં મનાણા હોય તો કાંઈ નહીં. અહીં ક્યાં આપણે પ્રગટ ભગવાન છે, તો મંદિરે છે, અહીંયા ખાલી આપણે એમને બિહારી દીધા લોકોને દર્શન કરવા માટે. લોકોને લાગે ભગતની ઘેરે છે સિંહાસન, એની ઉપર ભગવાન પ્રસન્ન ન થાય. સમય વિના સેવા ન કરે કોઈ ધનજી જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્ન. એમ સમય વગરની ભક્તિમાં ભગવાન પ્રસન્ન ન થાય. પ્રસન્ન કરવા પ્રભુને સમો જોઈને કરે છે સેવા. પ્રસન્ન કરવા પ્રભુને સમો જોઈને કરે છે સેવા. વણ સમાની સામગ્રી પૂજે નહીં પ્રતિમા દેવા. વણ સમાની સામગ્રીએ પૂજે નહીં પ્રતિમા દેવા. પરોક્ષની પણ પ્રીતે કરી સમો જોઈ પૂજે જે સેવક. ત્યારે પ્રભુ પ્રગટને પૂજતા કોઈને વિધ વિવેક, એમાં વિવેક જોઈએ. ભગવાનનું પૂજન કરવામાં, ભગવાનને થાળ ધરાવવામાં વિવેક જોઈએ. જે રીતે ભગવાન પ્રસન્ન થાય એ રીતે વિવેક રાખવાનો. સમય ભગવાનને દાંતણ દેવું કઈ બપોરે ન દેવાય. લ્યો ભગવાન કરો દાંતણ, 10 વાગે દેવાય દાંતણ? એ તો સવારે ભગવાનને જગાડો ત્યારે દાંતણ દેવાય. લ્યો મારા દાંતણ કરો, મારા દાંતણ દેવાય. સમયે ભગવાનને સ્નાન કરાવવું સરસ મજાનું. જેવો ઋતુ હોય એ પ્રમાણે જળથી સરસ મજાનું. ઉનાળો હોય તો ઠંડુ જળ હોય, શાળો હોય તો ગરમ જળ હોય, એવા જળથી ભગવાનને સ્નાન કરાવે. સમય જોઈને ભગવાનને ચંદનની અર્ચા કરે. અત્યારે ચંદનનો લેપ ન કરાય. અત્યારે આપણને ભાવ થાય કે નહીં મારે ભગવાનને ચંદનના વાઘા કરવા જ છે, તો અત્યારે ન થાય. અત્યારે મહારાજ ફૂલના વાઘા મારે કરવા જ છે, અત્યારે ન થાય, ઉનાળામાં થાય. જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો એ સમયે ભગવાનને વસ્ત્ર, ભગવાનને આભૂષણ, ભગવાનને સરસ મજાના શણગાર કરીને ભગવાનનું પૂજન કરે, ભગવાનને ફૂલના હાર પહેરાવે, ભગવાનને સમય ભોજન કરાવે. સમયે સમયે ભગવાનને ભોજન કરાવવા, સમયે ભગવાનને પોઢાડવા, પછી ભગવાનની પગચંપી કરવી. વિરાટ મોટી સભા ભરાઈને બેઠી હોય અને પછી આપણે જઈને ભગવાનને કે ભગવાન પોઢી જાવ, અત્યારે મારે તમને પગચંપી કરવી, એમ ન હાલે. એમાં રાજી ન થાય. એ તો બપોરનો સમય હોય, સાંજનો સમય હોય ને ભગવાન પોઢ્યા હોય અને પાછા એ પોઢવાની તૈયારી કરતા હોય. મહારાજને નિંદ્રા આવ્યા પછી નહીં, નગર તો આપણે અડીએ ભગવાનને, ભગવાનના સ્પર્શ આપણને થાય કે ભગવાનની ઊંઘ ઉડી જાય, કોઈ ભગવાન રાજી ન થાય. હજી પોઢવાની તૈયારી કરતા હોય ત્યારે જઈને ભગવાનની પગચંપી કરો. માટે સ્વામી કે સમા વિના સેવકને સેવા ન કરવી કાંઈ. સમય સામું જોઈ રહી સેવા કરવી નયનની શાન. બસ ભગવાનના નયનના ઈશારે સેવા કરો, મરજી જોઈને સેવા કરો. પણ મારી મરજી જાણવી બહુ કઠણ ને. મૂળજી બ્રહ્મચારી મરજી જોઈને મહારાજની સેવા કરતા, એટલે મહારાજ એને હારે રાખતા. એમાં અયોધ્યાથી ધર્મકુળ આવ્યું તે સેવા કરતા બંધ થઈ ગયા. બ્રહ્મચારી કે હવે સેવા નથી કરવી મારા મહારાજ. આખો દી અયોધ્યાવાસીની સેવામાં લાગી ગયા, રાત્રિ દિવસ.
મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યો કે મુક્તાનંદ સ્વામી અહીંયા આવો. આ જેદુના અયોધ્યાવાસી આવ્યા તેદુનો આ બ્રહ્મચારી માળો મારી કાંઈ સેવા કરતો નથી. નથી ટાઈમે પાણી પાતો, નથી ટાઈમે જમવાનું પૂછતો, નથી ટાઈમે નવરાવતો, નથી ટાઈમે દાંતણ આપતો, માળો કાંઈ આપતો નથી. મહારાજ કેવો મુક્તાનંદ સ્વામી, અને મુક્તાનંદ સ્વામી તો ગુરુ તુલ્ય, અને મગજ તપી ગયો મુક્તાનંદ સ્વામીનો. ક્યાં ગયા બ્રહ્મચારી? બોલાવો બ્રહ્મચારીને. બ્રહ્મચારી આવ્યા ક્યાં તો એક ધર્મકુળનું બાળક કાખમાં, એક ખંભે બેહારેલું, એક આંગળીએ નો. જો મુક્તાનંદ સ્વામી કહું છું કે નહીં, જો હું લાવ્યા, શું લાવ્યા આમ જો. મૂળજી બ્રહ્મચારી ને મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી, રામાનંદ સ્વામીએ તમને શું કીધું? તમને હું આજ્ઞા કરીશ કે મહારાજની સેવા કરવાની કીધું, બીજાની સેવા કરવા નથી કીધું. ત્યાં તો બ્રહ્મચારી સણકો કરીને કે, દેશી ભાષામાં કે ને સણકો, મોઢું મરડે. મોઢું મરડીને પછી બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી કે આની સેવા કરનારા તો હજારો મળશે, પણ આની બિચારાની સેવા કોણ કરશે? ત્યારે મહારાજ કે એ વાતને સમજે, આની ઉપર ભગવાન પ્રસન્ન થાય. સમય સમજે એની ઉપર. સમય વગર ગમે એટલો દાખલો કરે તો ભગવાન રાજી થતા નથી. એટલે કે છે અહીંયા, સમય સામું જોઈ રહી સેવા કરવી નયનની શાન. એનો જે ઈશારો હોય ને, એની આજ્ઞા હોય ને, એ પ્રમાણે સેવા કરી લે. અને કીધા પછી પરાણે પરાણે કરે. હે, તમને કોઈ આજ્ઞા કરે તો આ કર, સારું કરીશ, એમને અત્યારે કર તો કે ના કરું છું, તો હું રાજીપે કરે. કરવું તો એને પડવાનું છે, તો પછી કીધું એટલે તત્કાળ કરી લે તો રાજી થઈ જાય. અને કે પછી 5 મિનિટે થાય, હું કા 5 મિનિટે થાય? સમજાય? 5 મિનિટે હું કા થાય? એમાં માન પડ્યું. તમે કહો હું કરી લો એવો છું, અને તમારી માં આજ્ઞા વર્તો એવો હું કઈ નવરો છું? અંદર માન પડ્યું. નગર ભગવાન કે હું ન થાય તત્કાળ. ભગવાન ના આચાર્ય મહારાજ કે ભગવાન ના સંત કે શું ન થાય, પણ અંદર ઊંડું ઊંડું કાંઈક પડ્યું હોય તો ન થાય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે સમે દર્શન સમે પર્શન પૂછવા તે પ્રેમે કરી. સમે દર્શન સમે પરશન પૂછવા તે પ્રેમે કરી. સમે ઉત્તર સાંભળે તેમ કરવું ભાવે ભારી. તમે ઉત્તર સાંભળી તેમ કરવું ભાવે ભરી. હે સમજોઈ સેવકને રેહું હાથ જોડીને હજુરા. સમજોઈ સેવકને રેવું હાથ જોડીને હજુર. સમા વિનાની જે વારતા તેથી દાસને રેવું દૂર. સમા વિનાની જે વારતા તેથી દાસને રહેવું દૂર.